નમસ્કાર મિત્રો, શું તમે તમારી ખેતીની જમીન ઉપર ઔદ્યોગિક હેતુ એટલે કે વાણિજ્ય છે, ઇન્ડસ્ટ્રીયલ છે, એવા બધા અલગ અલગ પર્પઝ માટે, રહેણાંક હેતુ માટે તે જમીનનો યુઝ કરવા માંગો છો? તો તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે? તો એના માટે પણ તમારે IURA કરીને એપ્લિકેશન છે એની ઉપર જ પ્રોસેસ કરવાની રહેશે અને એમાં પણ આ ઓનલાઈન એપ્લિકેશન વાળો જે પર્પઝ છે બસ એ જ જગ્યાએ જવાનું રહેશે અને ત્યાં જયા પછી આ જે ન્યૂ એપ્લિકેશન છે, ન્યૂ એપ્લિકેશનમાં આ જે બિન ખેતી પરવાનગી મેળવવાની જે રીત છે ને એ ક્લિક કરવાનું રહેશે। એ ક્લિક કર્યા પછી અરજીનો પ્રકાર સિલેક્ટ કરવાનું રહેશે। એમાં કલમ 65 અન્વયે બિન ખેતી પરવાનગી મેળવે એવી રીતે જે અલગ અલગ રીતો છે કે તમારું જે કલમ 65(બ) મુજબ ખરેખર ઔદ્યોગિક હેતુ માટે પરવાનગી માટેની અરજી, આવી બધી જે એપ્લિકેશન છે એમાં તમારે તમારું એ જે તે તમને લાગતો વળગતો હેતુ છે એ સિલેક્ટ કરી મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, OTP નાખી અને સબમિટ કરવાની રહેશે। જે ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે એ પણ સબમિટ કરવાના રહેશે। એ ડોક્યુમેન્ટ જેવા સબમિટ થઈ જાય પછી તમારા જે ત્યાંથી જે અભિપ્રાયની પ્રોસેસ છે ને બધી પ્રોસેસ ચાલુ થશે। આ બધા જ ડોક્યુમેન્ટ જે તમે અહીંયા સબમિટ કરશો એ પણ તમારે કલેક્ટર સાહેબ સમક્ષ પણ સબમિટ કરાવવા પડશે। એ આખી પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય પછી જો યોગ્ય પુરાવા હશે, યોગ્ય રેકોર્ડ હશે તો તમારી જમીન બિનખેતીમાં પરિવર્તિત થઈ જશે। આવી અગત્યની માહિતી માટે અમને ફોલો કરવાનું ચૂકતા નહીં। જય ભારત, જય ગુજરાત।